કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કઈ રીતે મેળવી શકાય તેના એક્ઝામ્પલ આપણે જોયા હતા. બીજું આપણે શું જોયું હતું? પરમાણુિકતા કોને કહેવાય? તો આપણે શું કીધું હતું? અણુમાં રહેલા પરમાણુઓની જે સંખ્યા છે તે એની શું થઈ ગઈ? પરમાણુિકતા તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે આજે આગળ વધીએ તો થોડાક મોલના રિલેટેડ બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. તો જુઓ, પહેલું એક્ઝામ્પલ શું આપેલું છે? 1.6 ગ્રામ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે. હવે જો પહેલા ક્વેશ્ચન કેવા હતા કે મિથેનનું મોલ મેળવવું. પહેલાં શું મેળવતા? વજન આપ્યું હોય તેના ઉપરથી આપણે મોલ મેળવતા. પછી આપણે આગળ વધ્યા, પછી આપણને કીધું કે તે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા મેળવો, તો એ પણ આપણે મેળવ્યું. બીજું શું કીધું હતું? 1.6 ગ્રામ મિથેન હોય તો તેમાં અણુઓની સંખ્યા શું હોય તો પણ આપણને મેળવતા આવડે. પણ હવે ક્વેશ્ચન ચેન્જ કર્યો છે કે મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, અને મિથેન કેટલો આપી દીધો છે? 1.6 ગ્રામ. જો CH4 એટલે એનું નામ થશે મિથેન. શું બોલાય? મિથેન. તો આપણે એક કામ કરીએ, મિથેનનું વજન અને બીજું આપણે તેના આણ્વીય દળ વિશેની પહેલાં વાત લખીએ. પહેલો આન્સર શું આપણને આપેલું છે રકમમાં? જોઈએ. જો વજન આપેલું છે, વજન કેટલું આપ્યું છે? 1.6 ગ્રામ. હવે પહેલાં આપણે એક કામ કરશું, મિથેનના મોલ મેળવીએ. તો મોલ મેળવવા માટે આપણી પાસે આણ્વીય દળ હોવું જોઈએ. તો લખીએ આણ્વીય દળ. મિથેનનું આણ્વીય દળ ગોતવાનું છે. જો તો કાર્બનનું પરમાણુય દળ કેટલું થશે? 12 પ્લસ હાઇડ્રોજનનું 1 થાય, પણ હાઇડ્રોજન ટોટલ કેટલા છે? 4. એટલે ટોટલ કેટલું થઈ જશે? 12 ને 4 16. તો આપણે લખી નાખીએ, જો મિથેનનું આણ્વીય દળ થશે 16 ગ્રામ પ્રતિ મોલ. 16 ગ્રામ પ્રતિ મોલ. આટલું ક્લિયર થયું રકમ ઉપરથી? હવે આપણે જોઈએ, જો પહેલાં મોલ મેળવી લઈએ, પછી તેમાં રહેલા અણુની સંખ્યા મેળવી લઈએ, અને પછી ઇલેક્ટ્રોનની વાત કરશું. તો મોલની આપણે સંજ્ઞા શું લખતા હતા? જુઓ તો મોલની સંજ્ઞા આપણે લખતા હતા n. હવે હું મોલ નહીં લખું, n લખીશ એટલે સમજી જવાનું શું છે મોલ. કોના મોલ ગોતવાના છે? મિથેનના. તો આપણે અહીંયા નીચે લખીએ મોલ ઓફ મિથેન ઇઝ ઇક્વલ ટુ શું થાય? મિથેનનું વજન છેદમાં મિથેનનો આણ્વીય દળ. મિથેનનું વજન કેટલું આપ્યું છે આપણને? જુઓ તો 1.6 ગ્રામ, અને એનો આણ્વીય દળ કેટલો છે? 16 ગ્રામ પ્રતિ મોલ. તો એક કામ કરીએ, આપણે અંશમાં 1.6 છે, છેદમાં 16 છે. જો વેલ્યુ એવી જ આપી છે કે ઉડી શકે. 16ને આપણે 1.6 સ્વરૂપે લખવા હોય તો લખી શકાય. કઈ રીતે લખી શકાય? જો અહીંયાથી ગ્રામ ગ્રામ ઉડશે, મોલ ઉપર જશે, વધ્યું શું અંશમાં? 1.6. હવે જો 16 છે એને 1.6 તરીકે લખવું હોય તો 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસે નહીં, કાંઈ નથી. એટલે 16.0 તમે લખી શકો. એટલે અહીંયા 1 પોઈન્ટ હોય, ડાબી બાજુ ખસે. ડાબી બાજુ ખસે એટલે પ્લસ ઘાતમાં વધારો થાય. તો આપણે લખી નાખીએ, જો 1.6 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. મોલ તો ઉપર વહી ગયા. હવે જો તો ઉડાડી શકો, અહીંયાથી 1.6 જાય, અહીંયાથી 1.6 જાય. 10ની 1 ઘાત એટલે એની વેલ્યુ શું આવે? 10 જ આવે. તો આપણે લખીએ શું મળ્યું? 1/10. શું મળ્યા? મોલ મળ્યા. કોના મોલ મળ્યા? મિથેનના મોલ. એટલે n ઓફ CH4. આ શું મળી ગયા? મિથેનના મોલ. એટલે 1.6 ગ્રામ મિથેનના મોલ કેટલા થાય? 1/10 મોલ થાય. અથવા તો તમે 0.1 મોલ તરીકે પણ લખી શકો. હવે આપણે આગળ વધીએ. જો મોલ મળી ગયા તો મિથેન છે એ અણુ છે, તો અણુની સંખ્યા પણ આપણે મેળવી શકીએ. તો લખીએ, જો બીજું સૂત્ર, અણુની સંખ્યા બરાબર શું લખી શકાય? અણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અહીંયા મોલ કોના લેવાના છે? મિથેન છે એટલે લખશું મોલ ઓફ મિથેન ઇન્ટુ એવોગેડ્રો આંક. મિથેનના મોલ આપણને શું મળ્યા? 1/10. તો લખી નાખીએ મિથેનના મોલ બરાબર 1/10 ઇન્ટુ શું આવશે? એવોગેડ્રો આંક. આ મળી ગયા આપણને અણુની સંખ્યા. મિથેનના અણુની સંખ્યા કેટલી મળી? 1/10 ઇન્ટુ એવોગેડ્રો આંક.
અહીંયા તમે એવોગેડ્રો આંકની વેલ્યુ પણ મૂકી શકો છો, પણ અત્યારે મૂકવાની જરૂર નથી. એવોગેડ્રો આંકની વેલ્યુ શું થાય? 6.022 ગુણ્યા 1023. આ બીજું આપણને મળી ગયું. હવે આપણે આગળ વધીએ. જો હું તમને એમ કહું કે એક મિથેનનો અણુ છે તો તેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય, તો ઇલેક્ટ્રોનની ગણતરી માટે તમને અણુમાં રહેલા પરમાણુના પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવા જોઈએ, તો તમને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વિશેની માહિતી મળશે. તો એક કામ કરીએ, આપણે એક મિથેનનો અણુ લઈએ. આપણે લખીએ એક મિથેનના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. જો એક મિથેન માટે લખીએ, મિથેનનું અણુ સૂત્ર શું છે? CH4. સારું, હાલો મને કહો કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો આપણે આ રીતે લખતા હતા. જો કાર્બન એટલે શું? પહેલા સંજ્ઞા, ડાબી બાજુ નીચે પરમાણુ ક્રમાંક, ઉપર શું લખતા હતા? પરમાણુ ભાર. હવે જુઓ તો કાર્બનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? કાર્બન છે તટસ્થ, તો આપણે એમ કહી શકીએ કે જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? તેમાં ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? જુઓ તો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા આપણે શું લેતા હતા? Z. અને તટસ્થ છે એટલે પ્રોટોનની જે સંખ્યા છે એ જેની શું થઈ જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જુઓ તો Z એટલે શું? પરમાણુ ક્રમાંક 6, જે પ્રોટોનની સંખ્યા થઈ, અને તટસ્થ હોવાથી જે પ્રોટોનની સંખ્યા છે એ જ કોની થઈ ગઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 6 પ્લસ 4 શું આપેલા છે? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તમને ખબર છે? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 1. 6 ને 4 કેટલા થઈ જશે? 10. તો આપણે લખી શકાય કે એક મિથેનના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 10. આ તમે સીધું પણ મૂકી શકો, અહીંયા લખી નાખીએ. એક મિથેનના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. હવે કાંઈ નથી, આપણે એક ત્રિરાશિ મૂકવાની છે. ત્રિરાશિ મૂકી દઈએ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. આપણે અહીંયા લખીએ. જો એક લખીએ અહીંયા મિથેન, અને અહીંયા બીજું લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્રિરાશિ મૂકી દઈએ. એક મિથેનનો અણુ હોય, મિથેનનો એક અણુ હોય, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આપણે ગણી. જો એક મિથેનના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. પણ આપણને અહીંયા મિથેન છે 1.6 ગ્રામ આપેલો છે, તો આપણે પહેલાં એના ઉપરથી એના મોલ મેળવી લીધા અને એના ઉપરથી એના અણુની સંખ્યા મેળવી લીધી. તો અણુની સંખ્યા કેટલી મળી? 1/10 × એવોગેડ્રો આંક. તો આપણે એમ લખી શકાય, એક અણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય, પણ અણુની સંખ્યા કેટલી છે અહીંયા મિથેન માટે? જ્યારે 1.6 ગ્રામ મિથેન લીધું હોય ત્યારે 1/10 × એવોગેડ્રો આંક જેટલા જ્યારે મિથેનના અણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? આનું સાદુરૂપ આપવાનું રહેશે તમારે. ઇલેક્ટ્રોનની સંખ્યા શું આવશે? જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આ પદનો આની સાથે ગુણાકાર થશે એટલે આપણે કરીએ. જો 1/10 × શું છે? એવોગેડ્રો આંક ઇન્ટુ શું થઈ જશે? 10. એના છેદમાં 1 આવે પણ 1 લખતા નથી, તો અહીંયાથી 10 ઉડાડી દઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? એવોગેડ્રો આંક જેટલી મળી. તો આપણને આન્સર મળ્યો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેમાં લેશું? 1.6 ગ્રામ મિથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો આંક જેટલી હશે. અને એવોગેડ્રો આંકની સંખ્યા એટલે આપણે શું લખીએ છીએ? 6.022 ગુણ્યા 10⁻². તો આ તમારો આન્સર થઈ ગયો કે 1 ગ્રામ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે? તો એવોગેડ્રો આંક જેટલી સંખ્યા મળશે. ખ્યાલ આવી ગયો બધાને? સાવ ઇઝી દાખલો છે. એક કામ કરો, એક વખત જોઈ લો ને સારી રીતે આને લખી નાખો. હવે આપણે બીજો દાખલો જોઈએ. જો બીજું એક્ઝામ્પલ શું આપેલું છે? 6 ગ્રામ NH2CONH2, એનું નામ શું થાય? યુરિયા. માં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવો. પ્રથમ ક્વેશ્ચન હતો એમાં માત્ર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જ મેળવવાની હતી.
જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તે મેળવવાની છે. હવે આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે એક બાબત તમને ખબર હોવી જોઈએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શું હોય. મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું જ છે. તો જો તમને ખ્યાલ ન આવે તો આગળનો લેક્ચર એકવાર જોઈ લેવો કે કોઈ પણ તત્વ અથવા પરમાણુ હોય તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવી શકાય. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. શું આપેલું છે રકમમાં એ આપણે અંદર લખીએ. શું આપેલું છે? 6 ગ્રામ યુરિયા. તો આપણે પહેલો પોઈન્ટ થાય વજન. વજન કેટલું આપેલું છે? 6 ગ્રામ યુરિયા. તો આના મોલ મેળવવા પડશે. તો એક કામ કરીએ, યુરિયાનો આપણે મેળવી લઈએ આણ્વીય દળ. યુરિયાનો અણુભાર શું થાય? હવે અણુભાર તમને ગોતતા આવડવો જોઈએ. હું અહીંયા સીધો મૂકી દઉં છું, 60 ગ્રામ પ્રતિ મોલ. અણુભાર ગોતતા આવડશે? શું કરવાનું? પહેલાં અણુસૂત્ર લખજો, પછી તેમાં રહેલા પરમાણુ ભારનો સરવાળો કરજો, એટલે આન્સર તમારો શું આવશે? 60 ગ્રામ પ્રતિ મોલ આવશે. આપણે પહેલાં મોલ મેળવી લઈએ. જો મોલ ઓફ યુરિયા NH2CO NH2. યુરિયાના મોલ શું થાય? અંશમાં આવશે વજન, છેદમાં આવશે યુરિયાનું આણ્વીય દળ. તો મૂકી દઈએ. ગ્રામ ગ્રામ અહીંયાથી કેન્સલ થાય. અહીંયા શું થશે? 10 આવશે, મોલ ઉપર આવશે. તો આપણને પહેલું મળ્યું યુરિયાના મોલ. કેટલા મળ્યા? 1/10 મોલ. યુરિયાના મોલ મળ્યા. આપણે યુરિયાના શું જોઈએ છે? અણુની સંખ્યા જોઈએ છે. સેમ પહેલા દાખલામાં જે મેથડથી આપણે ગણતા હતા એ જ મેથડ છે. તો આપણે બીજું ગણીએ. યુરિયાના અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર શું લખી શકો? અણુની સંખ્યા બરાબર મોલ. જેના અણુના ગોતવાના છે એના મોલ લખીએ તો અહીં કોના આવશે? યુરિયાના મોલ ઇન્ટુ શું આવશે? એવોગેડ્રો આંક. તો યુરિયાના મોલ કેટલા છે? જુઓ તો 1/10 એ યુરિયાના મોલ મળ્યા ઇન્ટુ શું આવશે? એવોગેડ્રો આંક. તો તમને પૂછે કે 6 ગ્રામ યુરિયા હોય તેની અંદર રહેલા અણુની સંખ્યા શું હોય? તો અણુની સંખ્યા તમને કેટલી મળી? 1/10 ગુણ્યા એવોગેડ્રો આંકની સંખ્યા જેટલા અણુની સંખ્યા હશે. હવે આપણે જોઈએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ગોતવાની છે. એક કામ કરીએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગોતીએ પછી આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગોતશું. અથવા તો આપણે લખી નાખીએ જો કયા કયા પરમાણુ છે. એક તો તમારી પાસે શું છે? નાઇટ્રોજન. બીજો કયો છે? જુઓ તો એની અંદર બીજો પરમાણુ તમને કયો દેખાય છે? હાઇડ્રોજન. ત્રીજો શું આપેલો છે? કાર્બન. અને બીજો કયો દેખાય છે? ઓક્સિજન. આ 4 પરમાણુઓ ભેગા થયેલા છે અને યુરિયાનો શું બનાવેલો છે? અણુ બનાવેલો છે. હવે પહેલાં તો તમને તેના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર ખબર હશે તો જ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ખબર પડશે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 7. પરમાણુ ભાર કેટલો થાય? 14. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર એ કેટલો છે? 1. કાર્બનની વાત કરીએ, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર કેટલો છે? 12. ઓક્સિજનની વાત કરીએ, જો ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક કેટલો હશે? 8 અને એનો પરમાણુ ભાર કેટલો થાય? 16. તો આના ઉપરથી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકાય. તો જોઈએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. બીજી કઈ જોશું? ન્યુટ્રોનની સંખ્યા. ને પછી આપણે પહેલાં લઈએ પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા, પછી લઈએ ન્યુટ્રોનની સંખ્યા ને પછી લઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સારું, મને કહો નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા શું હોય? એની ઝેડની વેલ્યુ એ જ એના પ્રોટોનની સંખ્યા. તો આપણે લખી નાખીએ કેટલી હશે? 7. હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો ઝેડની વેલ્યુ 1 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી? 1. કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6, અહીંયા કેટલી હશે? 8. હવે જોઈએ ન્યુટ્રોનની સંખ્યા. જો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? ન્યુટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર શું હતું? જુઓ તો
ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું લખતા હતા? A માઇનસ ઝેડ. એટલે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. એટલે 14માંથી 7 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 7. હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 0 હોય. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. હવે જો તો કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 12માંથી 6 બાદ કરો એટલે 6. અને ઓક્સિજનમાં કેટલા હશે? 8. હવે અહીંયા આવીએ ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતીએ. જુઓ તો 4 તત્વોથી તટસ્થ હોય તો આપણે એમ કહી શકાય કે જેટલા પ્રોટોન છે એટલા જ શું હોય? એના ઇલેક્ટ્રોન હોય. તો આપણે લખી નાખીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 7. અહીંયા કેટલી આવશે? 1. કાર્બન માટે 6, ઓક્સિજન માટે 8. ખ્યાલ આવશે? હવે જોઈએ. જો પહેલાં ગણીએ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા. કોની ગણશું? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે એમ લખીએ 1 યુરિયા NH2CO NH2 અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય આપણે ગણી લઈએ. જો પહેલાં તો આપણે યુરિયાનું અણુસૂત્ર લખશું NH2CO NH2 મૂકી દઈએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યાવાળો ક્વેશ્ચન આપણે પહેલાં જોઈએ છે. તો જુઓ તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 7 પ્લસ 2 હાઇડ્રોજન છે. 1 હાઇડ્રોજન હોય તો 1 ઇલેક્ટ્રોન હોય. 2 હાઇડ્રોજન હોય તો કેટલા હશે? 2 પ્લસ કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. પાછા શું આવ્યા? નાઇટ્રોજનની વાત થઈ તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? 7 પ્લસ 2 હાઇડ્રોજન. તો આપણે સરવાળો કરીએ. જુઓ તો શું થાય? 7 ને 7 14, 14 ને 6 20, 20 ને 8 28, 28 ને 2 30, 30 ને 2 32. તો ટોટલ 32 ઇલેક્ટ્રોન હશે. બરાબર. એક યુરિયાના અણુમાં 32 ઇલેક્ટ્રોન હોય. પણ આપણી પાસે એક યુરિયાનો અણુ નથી. જુઓ તો તમે યુરિયાના કેટલા અણુ છે ટોટલ? અણુની સંખ્યા છે 1/10 એવોગેડ્રો આંક જેટલી. એટલે પાછી આપણે ત્રિરાશિ મૂકીએ. અહીંયા લખીએ યુરિયા અને અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. યુરિયા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જ્યારે એક યુરિયાનો અણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 32. પણ આપણને યુરિયા 6 ગ્રામ આપ્યો હતો એટલે આપણે અણુની સંખ્યા ગણી તો કેટલી આવી? 1/10 એવોગેડ્રો આંક જેટલી. તો આપણે એમ લખીએ કે જ્યારે 1/10 એવોગેડ્રો આંક જેટલા યુરિયાના અણુઓ હશે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો આપણે લખીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? આની સાથે ગુણાકાર થાય એટલે 1/10 ઇન્ટુ એવોગેડ્રો આંક ઇન્ટુ શું આવશે? 32. આ મળી ગયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા. એવોગેડ્રો આંકની વેલ્યુ તમારે જાતે મૂકવાની. આનો આન્સર આવશે. આ શું મળ્યું તમને? 6 ગ્રામ યુરિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. હવે પ્રોટોનની સંખ્યા ગોતીએ. અહીંયા તમને ખ્યાલ આવે છે. જો જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જ એના પ્રોટોનની સંખ્યા. જો તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 7 તો અહીંયા કેટલા છે? 7. અહીંયા 1 તો અહીંયા 1. અહીંયા 6 તો અહીંયા કેટલા છે? 6. ઇલેક્ટ્રોન અહીંયા 8 તો અહીંયા કેટલા છે? 8. તો તમે એમ પણ કહી શકો કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જ કોની છે? પ્રોટોનની સંખ્યા પણ છે. તો બીજું પણ આપણને મળી ગયું. જે શું લખી શકો? જે પ્રોટોનની સંખ્યા પણ છે. ખ્યાલ આવશે? જે શું મળી ગયા? પ્રોટોનની સંખ્યા પણ મળી ગઈ. હવે ગોતવાની કઈ રહી? ન્યુટ્રોનની સંખ્યા ગોતવાની રહી. તો સેમ આ જ મેથડ છે. તમારે શું કરવાનું? એક યુરિયાના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની જગ્યાએ શું લખી નાખવાનું? ન્યુટ્રોનની સંખ્યા. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા તમને આપેલી છે. અહીંયા ખાલી સરવાળો કરવાનો છે. જો નાઇટ્રોજન પાસે ન્યુટ્રોન કેટલા હોય? 7. હાઇડ્રોજન પાસે ન્યુટ્રોન કેટલા હોય? 0. એટલે અહીંયા કંઈ મૂકવાની જરૂર નથી. અહીંયા હું તમને કહી દઉં. જો ઇલેક્ટ્રોનની જગ્યાએ ન્યુટ્રોન લખો તો અહીંયા કેટલા આવશે? 7. હાઇડ્રોજન પાસે ન્યુટ્રોન 0 હોય. કાર્બન પાસે ન્યુટ્રોન કેટલા હોય? 6. પાછા નાઇટ્રોજનની વાત આવે કેટલા હશે?
7 પ્લસ 2 હાઇડ્રોજન કેટલા 0. એટલે આનો સરવાળો કરશો એટલે એક યુરિયાના અણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અહીંયા મળશે. પાછી તમે ત્રિરાશિ મૂકી દેશો એટલે ન્યુટ્રોનની સંખ્યા તમને મળી જશે. તો આ બીજો દાખલો થયો. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. જો ત્રીજો એક્ઝામ્પલ શું કીધું, 200 ગ્રામ CaCO3. CaCO3 નું નામ તમારે યાદ રાખવાનું, તેને બોલશું કેલ્શિયમ કાર્બોનેટ. શું કીધું, 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મેળવો. હવે જો તમને બીજો એક્ઝામ્પલ આવડતો હોય તો ત્રીજો એક્ઝામ્પલ ઇઝીલી આવડશે. તો આપણે લખીએ, જો પહેલાં કેલ્શિયમ કાર્બોનેટનું વજન શું આપેલું છે લખીએ, 200 ગ્રામ. વજન આપણને આપેલું છે 200 ગ્રામ. પહેલાં તો આપણે શું કરવું પડશે, કેલ્શિયમ કાર્બોનેટના મોલ મેળવશું અને તેના ઉપરથી કેલ્શિયમ કાર્બોનેટના અણુની સંખ્યા મેળવશું. તો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ શું થાય, કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ શું થાય. જો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, એનું પરમાણુ ભાર કેટલો થાય 40, પ્લસ કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થાય 12, પ્લસ ઓક્સિજન કેટલા આપ્યા છે 3, એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય 16 થશે. તો આપણે સરવાળો કરીએ, જો 40 પ્લસ 12 પ્લસ શું થાય 16 ગુણ્યા 3 48. સરવાળો કરીએ, જો 48 ને 2 50, 50 ને 10 60, 60 ને 40 100. તો આપણો આન્સર આવશે 100 ગ્રામ પ્રતિ મોલ. તો લખી નાખીએ, યાદ રાખજો હવે, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટનો આણ્વીય દળ થાય 100 ગ્રામ પ્રતિ મોલ. ઘણા એક્ઝામ્પલ આને આવવાના છે એટલે સીધો તમને યાદ જ હોવો જોઈએ તો ઇઝી પડે, સમય બચે તમારો. 100 ગ્રામ પ્રતિ મોલ. વજન અને અણુભાર ખબર છે એટલે આપણે મેળવશું પહેલાં મોલ. તો મોલ કોના મેળવવાના છે, યુરિયા. યુરિયા એટલે શું લખીએ છીએ, NH2CO NH2. યુરિયાના મોલ બરાબર અંશમાં આવશે યુરિયાનું વજન કેટલું આપ્યું છે 200 ગ્રામ, છેદમાં તેનો આણ્વીય દળ 100 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયાથી ગ્રામ ગ્રામ ઉડશે, મોલ ઉપર આવશે. અહીંયા શું થઈ જાય, 100 ગુણ્યા 2 કરશો એટલે 200 આવશે. તો યુરિયાના મોલ આપણને મળી ગયા. મોલ ઓફ યુરિયા શું મળ્યું 2 મોલ. આગળ વધીએ, જો મોલ ઉપરથી આપણે શું મેળવીએ, અણુની સંખ્યા. અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર શું થાય, મોલ ઓફ યુરિયા ઇન્ટુ શું લખશો, એવોગેડ્રો આંક. યુરિયાના મોલ કેટલા મળ્યા તમને 2, ઇન્ટુ શું આવશે એવોગેડ્રો આંક. તો આ મળી ગઈ આપણને અણુની સંખ્યા. હવે જો તો રકમમાં આપણે અણુની સંખ્યા મેળવવાની નથી, જોઈએ છે શું, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો એક કામ કરીએ આપણે, જો કેલ્શિયમ કાર્બોનેટની વાત કરીએ તો એમાં શું હશે, કેલ્શિયમનો પરમાણુ હોય, બીજો કયો છે કાર્બન અને ત્રીજો કયો છે ઓક્સિજન. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક શું થાય 20, જ્યારે પરમાણુ ભાર કેટલો થશે 40. કાર્બન માટે શું છે પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 12, ઓક્સિજન માટે 8 અને 16. તો આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતીએ, પ્રોટોનની અને ન્યુટ્રોનની. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તમને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા શું છે, જે પરમાણુનો પરમાણુ ક્રમાંક હશે એ જ શું હોય પ્રોટોનની સંખ્યા. તો નીચે જે આપણે લખીએ છીએ શું છે પરમાણુ ક્રમાંક. તો કેલ્શિયમ માટેનો પ્રોટોનની સંખ્યા કેટલી થશે 20, કાર્બન માટે કેટલી થશે 6, ઓક્સિજન માટે કેટલા થાય 8. ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ, જો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય, પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો, એટલે કે 40માંથી 20 બાદ કરશો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે અહીંયા 20. કાર્બન માટે ન્યુટ્રોનની સંખ્યા 12માંથી 6 બાદ કરો એટલે 6 આવશે. અને ઓક્સિજનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે 16માંથી 8 બાદ કરીએ એટલે કેટલા આવશે 8. ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું લખી શકાય, જો
જ્યારે તટસ્થ પરમાણુ હોય ત્યારે પ્રોટોનની સંખ્યા એ જેની શું થઈ જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે સીધા લખી નાખીએ કે પ્રોટોનની સંખ્યા 20, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 20. અહીંયા કેટલી આવશે 6 અને અહીંયા કેટલી આવશે 8. હવે આપણે જોઈએ એક કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા તમે જોશો ને, જો પ્રોટોનની સંખ્યા ટોટલ કેટલી આવે છે 20 ને 8 28, 30 ને 34. અહીંયા જો તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે છે 34. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે 34 જ આવશે. એટલે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો, પ્રોટોનની સંખ્યા ગોતો કે ન્યુટ્રોનની સંખ્યા ગોતો, ત્રણેય કેવી રહેવાની છે, સેમ જ રહેવાની છે. તો આપણે એમ પણ લખી શકાય કે એક કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન અથવા તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર આપણે શું લખશું, કેલ્શિયમ કાર્બોનેટ. જો કેલ્શિયમ પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની કે ન્યુટ્રોનની સંખ્યા તમે જોશો તો કેટલી છે 20. જો પ્રોટોનની સંખ્યા 20, ન્યુટ્રોનની સંખ્યા 20, ઇલેક્ટ્રોનની સંખ્યા 20, એટલે 20 પ્લસ કાર્બન પાસે જુઓ તો કેટલા છે 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન અને 6 ઇલેક્ટ્રોન પ્લસ 3 કાઉન્સમાં આપણે લખશું ઓક્સિજન પાસે રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 8. તો આપણે લખીએ જો 20 પ્લસ 6 પ્લસ કેટલા થશે 24. આનો સરવાળો કરીએ 6 ને 4 10 એટલે 0 આવશે, 2 ને 1 3, 3 ને 2 50. તો આપણને મળ્યું કે એક કેલ્શિયમ કાર્બોનેટ હોય, એક કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન એની સંખ્યા કેટલી થાય 50 થાય. પણ અહીંયા આપણે એક કેલ્શિયમ કાર્બોનેટ માથે નથી ગણવાનું, આપણે કોના માટે ગણવાનું છે, અણુઓની સંખ્યા ટોટલ કેટલી છે 2 × Na આપેલી છે. તો આપણે શું કરશું કે જ્યારે 2 × Na જેટલા કેલ્શિયમ કાર્બોનેટના અણુઓ હોય ત્યારે ઇલેક્ટ્રોનની, પ્રોટોનની અથવા તો ન્યુટ્રોનની સંખ્યા શું થાય. તો આપણે લખીએ, જો અહીંયા લખીએ કેલ્શિયમ કાર્બોનેટ, અહીંયા શું લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા કયો, પ્રોટોનની સંખ્યા કયો કે ન્યુટ્રોનની સંખ્યા સેમ જ આવવાની છે. ત્રિરાશી મૂકીએ. જ્યારે એક કેલ્શિયમ કાર્બોનેટનો અણુ હતો ત્યારે તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 50 છે. પણ કેલ્શિયમ કાર્બોનેટ આપણને આપેલો કેટલો છે 200 ગ્રામ. 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એટલે તેમાં રહેલા અણુની સંખ્યા કેટલી થાય 2 × Na. આપણે લખીએ કે જ્યારે 2 × Na જેટલા કેલ્શિયમ કાર્બોનેટના અણુ હોય ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય. તો આપણે આ રીતે લખી શકાય, ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન અથવા તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે 2 × Na ઇન્ટુ કેટલા થઈ જશે 50. તો લખી નાખીએ 50 × 2 × Na. તો આપણો આન્સર શું આવે, જો તો 100 × Na. આ તમને આન્સર મળી ગયો. તો તમે એમ આન્સર આપી શકો કે 200 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 100 × Na થાય, પ્રોટોનની સંખ્યા કેટલી થાય 100 × Na અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થાય 100 × Na જેટલી જ થશે. જે આ શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા અથવા તો ન્યુટ્રોનની સંખ્યા છે. તો આ ક્વેશ્ચન થઈ ગયો આપણો ત્રીજો. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. 3 એક્ઝામ્પલ કમ્પ્લીટ થયા. ચોથો એક્ઝામ્પલ શું છે, જુઓ એક બંધ પાત્રમાં 110 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 96 ગ્રામ ઓઝોન, જો O3 ને તમે શું કહેશો ઓઝોન, 90 ગ્રામ H2O એટલે કે પાણી, 160 ગ્રામ SO3 અને 342 ગ્રામ સુક્રોઝ રહેલો છે. એક બંધ પાત્ર છે, તેની અંદર આ બધા શું રહેલા છે ઘટકો રહેલા છે. તો પાત્રમાં રહેલા કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હશે. અહીંયા જુઓ તમને અલગ અલગ પરમાણુઓ દેખાય છે, પણ પાત્રમાં રહેલા માત્ર ઓક્સિજનના પરમાણુઓ કેટલા હોય તે ક્વેશ્ચન તમને પૂછેલો છે. તો આપણે જોઈએ, જો એક કામ કરીએ, આનો એક ચાર્ટ બનાવી નાખીએ જો તો વધારે ઇઝી થશે. પહેલાં લખીએ આપણે ઘટક, ક્યાં ક્યાં આપણને ઘટક આપેલા છે. બીજું શું લખીએ
ઘટકનું વજન લખીએ. જો ઘટક પહેલો કયો આપેલો છે આપણને? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું આપ્યું છે જુઓ તો 110 ગ્રામ. બીજું આપણે લખીએ ઓઝોન. કેટલું વજન છે? 96 ગ્રામ. ત્રીજો ઘટક કયો આપેલો છે? પાણી. કેટલા ગ્રામ આપેલું છે? 90 ગ્રામ. આગળ વધીએ SO3. SO3 નું વજન કેટલું આપેલું છે? 160 ગ્રામ. અને સુક્રોઝ. તો સુક્રોઝનું અણુસૂત્ર શું થાય? C12H22O11. આને શું કહેશો તમે? સુક્રોઝ. સુક્રોઝનું વજન પણ તમને ગ્રામ આપેલું છે. કેટલું છે? 342 ગ્રામ. સારું, જો રકમમાં જે આપણને માહિતી આપી હતી તે આપણે લખી નાખી. હવે જો વજન આપ્યું છે તો તેના ઉપરથી આપણે મોલ મેળવી શકાય. તો મોલ બરાબર શું થાય? જો તો મોલ બરાબર વજનના છેદમાં શું થશે? આણ્વીય દળ. તો લખીએ. જો કાર્બન ડાયોક્સાઇડના મોલ કેટલા મળે? તો વજન કેટલું છે? 110 ગ્રામ ભાગ્યા કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? 44. તો 110 ભાગ્યા 44 કરશો એટલે શું આવશે? જો અહીંયા આપણે શું લખી શકાય? 22 દુ 44 થાય. આપણે લખીએ 22 ગુણ્યા 2 એટલે 44 લખી શકો. અને 110 એટલે શું? 22 ગુણ્યા 5 કરો એટલે શું આવે? 110 આવે. તો અહીંયાથી 22 ઉડશે એટલે શું આવે? 5/2. આનું સાદુરૂપ થઈ ગયું. આગળ વધીએ. જો આ શું મળ્યા? કાર્બન ડાયોક્સાઇડના મોલ 5/2. ઓઝોન માટે જોઈએ. જો વજન છેદમાં ઓઝોનનો આણ્વીય દળ કેટલો થાય? ઓક્સિજન એટલે કેટલો હોય? 16. 16 તેરી 48. આનું સાદુરૂપ આપણે આપીએ. જો શું થાય? 48 દુ કેટલા થશે? 96. તો આનો આન્સર આવશે અહીંયા 2. આગળ વધીએ. જો આના માટે વજન કેટલો છે? 90 ગ્રામ છેદમાં પાણીનું આણ્વીય દળ કેટલું થાય? 18. અહીંયા શું આવશે? 18 × 90. તો અહીંયા આન્સર કેટલો આવ્યો? 5 મોલ. અહીંયા આવી જાઓ. વજન છેદમાં SO3. SO3 માટે જુઓ તો ગણી લઈએ. SO3નું આણ્વીય દળ કેટલો થાય? સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 16 દુ કેટલા થશે? 32. ને O3 છે ને, જો O3 માટે આપણે કેટલો લખ્યો હતો? 48. તો લખી નાખીએ 48. તો કેટલા થશે? 8 ને 2 10, 4 ને 1 5, 6 7 8 80 થશે. આપણે લખી નાખીએ 80 ગ્રામ પ્રતિ મોલ. તો અહીં શું થશે? 80 દુ 160 થાય. અહીંયા 2 આવશે. આના માટે જોઈએ. જો 342 એનું વજન છે. સુક્રોઝ માટે તેનો આણ્વીય દળ શું થાય? સુક્રોઝનો આણ્વીય દળ થાય 342 ગ્રામ પ્રતિ મોલ. તમારે ગણવાનું, બરાબર. 12 કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ભાર ગુણ્યા 12 પ્લસ 22 પ્લસ 11 ગુણ્યા ઓક્સિજન એટલે કેટલો થશે? 16. તો અહીંયાથી શું થાય? 342 ઉડે. આન્સર શું આવશે? 1. તો આપણને શું મળી ગયા? મોલ મળી ગયા. આ શું મળ્યા આપણને? મોલ. હવે આપણે આગળ વધીએ. જો હવે આપણને શું મળે? અણુની સંખ્યા. શું મળશે? અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર આપણે શું લખીએ છીએ? મોલ ઇન્ટુ એવોગેડ્રો આંક. તો કહો તો આના માટે શું આવશે? મોલ કેટલા છે? 5/2 ઇન્ટુ એવોગેડ્રો આંક. આના માટે અણુની સંખ્યા શું આવે? 2 ગુણ્યા એવોગેડ્રો આંક. આના માટે શું થાય? 5 ગુણ્યા એવોગેડ્રો આંક. આના માટે શું થાય? 2 ઇન્ટુ એવોગેડ્રો આંક. અને આના માટે શું થાય? 1 ઇન્ટુ એવોગેડ્રો આંક. એટલે આપણે શું લખીએ? એવોગેડ્રો આંક. આ આપણને મળી ગયા અણુની સંખ્યા. જો આપણને વજન આપ્યો તો વજન ઉપરથી આપણે પહેલાં મોલ મેળવી લીધા અને મોલ ઉપરથી તેમાં રહેલા અણુની સંખ્યા મેળવી લીધી. પણ હવે આપણે જે જોઈએ છીએ શું જોઈએ છે? ઓક્સિજનના પરમાણુની સંખ્યા જોઈએ છે. તો એના પછીનું આપણે લખીએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી મળશે? જો
અહીંયા ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 2 છે, તો આપણે લખી નાખીએ કેટલા થાય? 2 × 5/2 × Na જેટલા શું રહેલા હશે? ઓક્સિજનના પરમાણુ રહેલા હશે. આ કઈ રીતે આવ્યું એ તમે આગળ શીખી ગયા છો. આ ત્રિરાશિ છે, જુઓ 2 ઓક્સિજન છે અને મોલ કેટલા છે? 5/2 × Na. ત્રિરાશિ મૂકો એટલે ખ્યાલ આવી જાય કે 1 મોલ હોય ત્યારે 2 હોય, તો 5/2 મોલ હોય ત્યારે કેટલા હોય, અથવા તો અણુની સંખ્યા જ્યારે 5/2 × Na હોય ત્યારે કેટલા હશે. એવી જ રીતે અહીંયા જુઓ તો ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 3. તો આપણે અહીંયા શું લખશું? 3 × 2 × Na જેટલા શું રહેલા હશે? ઓક્સિજનના પરમાણુ. પાણીમાં જુઓ તો ઓક્સિજન કેટલો છે? 1. તો આપણે અહીંયા લખશું 1 × શું થાય? 5 × Na. તો 1 ને આપણે લખતા નથી, કેટલા થાય? 5 × Na જેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા હશે. અહીંયા ઓક્સિજનના પરમાણુ 3 છે એટલે આપણે શું લખીએ? 3 × શું આવશે? 2 × Na. અહીંયા જોઈએ જુઓ તો ઓક્સિજનના ટોટલ 11 છે, તો અહીં શું થઈ જાય? 11 × Na. ટોટલ ઓક્સિજનના પરમાણુ કેટલા હશે? પાત્રમાં ટોટલ શું કીધું? કુલ ઓક્સિજનના પરમાણુ કેટલા હશે? હવે જુઓ તો અહીંયાથી 2 ઉડશે, તો અહીંયા શું જોયું? 5 × Na. અહીંયા શું થઈ જાય? 3 × 6 Na. અહીંયા લખી નાખીએ, આના બરાબર શું થાય? 6 Na. અહીંયા શું થાય? 6 Na. સરવાળો કરીએ આપણે, જો અહીંયા શું જોયું? 5 Na પ્લસ 6 એટલે 11. 11 ને પ્લસ 5 કરીએ એટલે 16. 16 પ્લસ 6 એટલે કેટલા થશે? 16 ને 6 કેટલા થશે? 22. 22 ને 11 કેટલા થાય? 22 ને 1 23. 23 ને 10 33. તો ટોટલ કેટલા થઈ જશે? 33 Na જેટલા ઓક્સિજનના પરમાણુ હશે. એટલે આપણો આન્સર શું આવશે? બી આવશે. ટોટલ ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી મળી? 33 × એવોગેડ્રો આંક જેટલી મળી. જો ઓપ્શન તમને અહીંયા આપેલો છે, જો ઓપ્શન ન આપેલો હોય તો અહીંયા એવોગેડ્રો આંક વડે ગુણીને પણ અલગ ઓપ્શન આપી શકે. એટલે એવોગેડ્રો આંકની કિંમત તમને ખ્યાલ હોવી જોઈએ. તો અહીંયા આપણો ચોથો દાખલો પણ કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે. આ રીતે તમારે શું બનાવી નાખવાનો? એક ચાર્ટ બનાવશો તો વધારે ઇઝી પડશે. ઓક્સિજનના પરમાણુની સંખ્યા